ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. આ કેનું ચિત્ર છે? આ છે આપણું ઘર. અને બાજુમાં આપણા પાડોશીનું ઘર છે ને. પછી બીજું આ બાજુ છે ઘર પાડોશીનું છે. પછી આપણી આજુબાજુ શું હોય? ઝાડ હોય રસ્તો હોય. રસ્તો છે. પછી આ શું છે? કૂવો. શું હોય? કૂવો. પછી ફૂલઝાડ હોય ને. છે ફૂલઝાડ. આ કેનું ઝાડ છે? નારિયેળીનું. કેનું છે? અને આ છે કેળ. કેળમાં શું આવે? કેળા. પછી આપણી આજુબાજુમાં બીજું શું હોય? બસ સ્ટોપ હોય. શું હોય? બસ સ્ટોપે શું ઊભું રહે? હા, બસ. આપણે એક ગામથી બીજે ગામ જવું હોય તો ક્યાં જવું પડે? બસ સ્ટોપ ઉપર. પછી આપણા ગામમાં આપણા આજુબાજુમાં શું હોય? ગ્રામ પંચાયત. શું હોય? ગ્રામ પંચાયતમાં આપણા ગામને લગતા જે પણ પ્રશ્ન હોય ને એ ગ્રામ પંચાયતે રજૂ કરવાના હોય. ત્યાં કોણ હોય ગ્રામ પંચાયતે? સરપંચ હોય અને પંચાયતના સભ્યો હોય. બીજું કોણ હોય? તલાટી, મંત્રી. પછી આપણી આજુબાજુમાં શું છે? આંગણવાડી. શું છે? આંગણવાડીમાં કોણ આવે? તમે બધા આવો છો ને? પછી બીજું છે મંદિર. મંદિર હોય ને આપણી આજુબાજુમાં. આપણી આંગણવાડીની બાજુમાં જ છે ને મંદિર. સરસ, વેરી ગુડ.